રાજકોટના ગોકુલધામ આવાસ યોજનામાં હૈયું હમસાવી દઈ નાખે તેવી ઘટના છે, કારણ કે તે એક માતાએ પોતાના બાળકના આવાસ યોજનામાં જે સતત પરથી નીચે ફેંકી દેવાનો લટકાયો હતો, પરંતુ તે રાહદારી જોઈને જતા બાળકોને ફેંકે એવા બચાવી લેવામાં આવ્યો હતો. જે બન્યું એવું કે ગોકુલધામ આવાસ યોજનામાં એક પ્લોટમાં એક મહિલા બીજા માળથી પોતાનો પુત્ર ફેંકવાનો પ્રયત્ન કરી રહી હતી કે બરાબર ત્યાંથી પસાર થતા કોઈ જાગૃતિ નાગરિકે જોયું હતું કે બાળકને બચાવવા દોડી ગયો હતો. તેમણે મહિલા હાથમાંથી બાળકને મુક્ત કરાવી તે જીવ બચાવ્યો હતો. કે ગોકુલધામમાં આવાસ યોજનામાં જે વાયરલ વિડીયો કે કિસ્સામાં મહિલાની ઓળખ થઈ હતી કે બાળકને છત પરથી લઈ ગઈ હતી અને તેને નીચે ફેંકવા માટે લટકાવી દીધી હતી. મહિલાને સ્વીકાર્યું કે ત્યારબાદ પતિએ બાળકને બચાવવા માટે છત પર તોડી ગયો હતો. જે પથ્થર ફેંકનાર પાડોશીઓને હિન્દી ભાષી પરિવારના બાળક વચ્ચે ઝઘડો થયો હતો. વિડીયો વાયરલ થયા બાદ અધિકારીઓ આ દંપતી પોલીસ સ્ટેશન બોલાવ્યું હતું. માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં જે આરોપ આપેલા નિવેદન મહિલા દાવો કર્યો હતો જે બાળકને ડરાવી રહી હતી. ધંધી અને હિન્દી ભાષી મહિલા બાળકને ડરાવી રહી હતી. ત્યારે પતિ ત્યાં પહોંચ્યો હતો અને તેને બચાવવા માટે જ્યાં ગિરીમાં કરી બાળકને પિતાએ તેને બચાવ્યો હતો. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.